જમી છે પછી મનાણ જોગણી જગો મારે સહારો આ ધરતી ના મનાણ પર મારી દેવી જગરૂટી માય સહારે કોણ વખત બન્યો છે આ ધરતી ના મનાણ પર જગોએ આ નવખંડ ધરતી ને 50 કરોડ પથની બેન રાણ વૈણા વૈણી ના ઘાટની ઉપર માય ધારે કનૈયા લાલ ધર ધર ને લંબા ગાળ કરેલું માય ધાર્યો એ જગોએ આ મલે ગાળ તે દેલું એ જગોએ બેન ના મલે દોર કે ડાગ પશ્યુ છે પામર ના મલે કાળા માથા ન માનવી મનાણ જોગણી એ દાડો હાથમાં પતાર મેં આ કોળા નાથમાં દેવની સેવા કરે છે મારી ઉમિયા કે આ ધરતીનું મનાણ જોવા મારે જવું છે ધરતી ના લાવા લેવા નિહારું હાથમાં પ્રસાદની મય આ ઉમિયા શક્તિ ભગવાન ભોળાનાથની સેવા કરે ભગવાનને વાત કરી કે પ્રભુ જો કદી તમારા હુકમનો ઓર્ડર હોય ત્યાં ધરતીના લાવા લેવા માટે ધરતીના દર્શન કરવા માટે હું જઉં ઓ ભાઈ હમરને આ ધરતીના લાવા લેવા તમે જાવ છો ખરા પણ કેવી રે ધરતી મરજો આ એ દાડે મારી ઉમિયા કેવી વાત કરે રે ધરતીનું મરણ જોવા જવું હોય તો આ સેવા અને પૂજાની માટે આ જર કમરની કમર કાકડી છે કમર કાકડી કદી મારા નાભી પર મૂકો અને નાભી પર મેલીને કમર કાકડીના થોડા તમે ઉપર જાઓ કે મારી ઉડિયા ગાજર કમર ને કાકડી મેલી છે આ ધરતી ના મનાણ જોવાની હારું ઓ બાપરા મારી રીત નવાદ બનાવે કરીને વેલે વેલે કરી છે આ ધર કમર ને ડોળવે પ્યાદાશ બની મારી દગરૂકી
ને જોડવે મારા બા આ ધરતીના મડાળ દેખાતા નથી મારા બા આ જરજર ને બંબાકાર પણ દેખાયું છે આ ઝાડ કે થયેલું દેખાતું નથી આ જગોળે ત્યાં નરહાણ વૈણા વૈણીનો ઘાટ પણ દેખાતો નથી આ કાળા માથાના માનવી પણ દેખાતા નથી કોઈ પશુ કે પંખી ઢોર કે ગાકર દેખાતું નથી મારી મિયાએ વિચાર કરો બાપ આ 4 ખંડ ધરતી 50 કરોડ પૃથ્વીની મેં ધરતીનું ધોરણ દેખાતું નથી જઈ જોવો તો જર ને બંબાકાર દેખાયું છે હવે આ ધરતીના મડાણની મયા નકરંગી નરો પાર કનૈયા લાલ કઈ જ પડ્યા છે એટલે મારી દેવી જગરૂપીએ સતનો પ્રકાશ કરી 4 ભમર તૈયાર કર્યા માયે માતા ભમરા તૈયાર કરવા માંડ્યા શાવ સોનાલા ભમર મારી દેવી જગરૂપીએ તૈયાર કર્યા ઉમા ભમરા તો સલામ મજરો કરીને ઉભાર્યા ભમરા સલામ મજરો કરીને ઉભાર્યા માં મારી પેદાશની કરનાર મને અવતારની ઘડનાર પરમાઓ કેમ મને યાદ કર્યા અને કેમ પેદાશ કર્યા એ જ કરા આ 4 ખંડ ધરતી 50 કરોડ પૃથ્વીનું ફરી વળો આ 9 ખંડ ધણી 50 કરોડ પૃથ્વીનો પાલનહાર કઈ પડ્યો છે ને કઈ છે ને દેવો લઈને મને દેવી જગરૂપી જોડાવો દેવી જગરૂપી મામા ઓહો મારી પેદાશની કરનારી આ મને શાવ સોનાના બનાયા છે તમે કોઈ તારા માથાનું માંડવી જોઈ જશે તો આ અમારી વૈશ નહીં રહેવા દે એ મારી જગરૂપી માં મને શાવ સોનાના ભમર તો રચાય પણ કાળા માથાનો માણની જોઈ જાય તો મારી વંશ રહેવા દે નહીં એટલે મારી યાદ વળીએ લાંબો હાથ કરે એટલે કાળા ભમર બનાવી દીધા કે માં હમુગાય કાળા કદરૂપા ના બનાવી દે છે મારા આ માથે સોના વળ્યું ટીપકું મેર્યું આ હોનાના ભમર કારા બનાવ્યા પણ કેટલા ભમરો બોલ્યું ટકમાં હમુગાય કદરૂપા ના બનાવી દે એટલે અત્યારે ભમરા વચ્ચે વચ્ચે કારું ટીપકું સોના વળ્યું ટીપકું હોય निकरा जावने रे महापुरव में प्रथम में जा आवो तरने रखण परी वरो ने अब मरो है रे माच दऊ गमणी धरती पर है आ बीजो परबया धरती पर आयो आ तीजो प्रथमनी धरती में हेड़ो आ चौथो दखणनी धरती में हेड़ो मरा है माता रखण में परवा मंड्या नहीं जोवे नहीं दर ने बंबाकार देखाय છે મારી જોગડીએ મોકલેલા ભમરા છે આ કનૈયા લાલનો પત્તો કે ભાઈ મળતો નથી ચાલો ભમરો પાછો આવ્યો મારી ઉમિયાદી હાથ વિચાર કરવા માંડી આવો દીકરા ભમર કેવી ખબર લાયા કે માં ઉડી ઉડીને મારા પર કહી ગયા પણ કોઈ જગ્યા નકરંગ ધણીનો પત્તો મળતો નહીં
એટલે કરોડમાં ઝાલીને પોતાના મુખમાં મેળી દીધો. બીજો ભમરો આવ્યો, એને કીધું. એમ કરી 3 ભમરા કરી દે. અને ચોથો ભમરો છેલ્લો ઉગમણી ધરતી પર આવ્યો. એ ઉગમણી ધરતી પરથી માં ભમરો આવ્યો. આવો દીકરા ભમર રે તમ મારા, એવી ખબર ને તમ લાયા છો. ઓ મહામર ને મારી વાત, એ મા પવનની ઊંઘવાજી રહી છે. એવાના વેરું પણ મેલેલા છે. એ દીના દિયા દીવા હરગે છે. એ પડા કમળનું પણ ઝાડ છે. એ જગાએ મારાથી જવાયું નથી. મારી જોગણીએ મન મેં વિચાર કર્યો. એ મોનું ના મોનું પણ આપણે આ લાલ ના નખરા હોવા જોવે. ઓ દીકરા બંબર રે તમે હમરો ને, મને જોગણીને તમારી પીઠ પર બેહાડો. એ કનૈયા લાલ જોડે લઈ હેડો. મારી આવી જાડી જબરી, અને હું તો એક આટલું જનાવર ને હું તારો ભાર કેવી રીતે વેચું? એ દીકરા જો કદી મને જગરૂપી બેહાડીને જાય, એક ખુલ્લા ડેટા જેટલો તો તારી પર ભાર રહેવા દો ને, તો હાથમાં પતાર નહીં આવી કે ના થઈ. એમાં તમારા લેખે, એ મરવું પણ તમારા લેખે. મને ભમરાને મારશો તો પરાજન લાગશે. એ ભમરને જોડે બેહવા મોડ્યો. મારી જોગણી જોને સવાર બની છે. એ માં ઉગમણી ધરતી પર હેડા. એમાં વાના પણ વેરું ગયેલા છે. એ પવનની ચોકીઓ ફરી રહ્યો છે. એ લાંબો હાથ મારી મિયાએ કર્યો. એ પવન પણ થંભી ગયા છે. આ જઈને જોવા મંડી, ઉજવા મંડી. આપડા કવડ ને કોંદડે ઘોડેલો નકરંગી નરોપા. એ ઈયરનો અવતાર ધારણ કરીને હૂતો છે. કેવી રીતે એને ઉઠાડવો મારે. જોગણીના મન મેં વિચાર કરે. લાઈને ભમરીનો અવતાર ધારણ કરું. એ ધાડે ભમરીનો અવતાર ધારણ કર્યો છે. ભમરીનો અવતાર ધારણ કર્યો. આ નકરંગી નરોપાનના નાકમાં પેઠી. એટલે પેલા મનનો વિચાર કર્યો ભગવાન કે આ ધરતીની ઉપર ધન જનાવર પશુ પંખી કશું મેલ્યું નહીં, આ મારા નાકમાં શું પેઠું? એટલે ફટ છીક આવી. એટલે ફળાકોટ ના 16 વર્ષની બાળકી બને જોગણી પીડી. નકરંગી નરોપારે વિચાર કર્યો કે બાપ આ કઈ આવી? આ ધરતી પર તો કોઈ જીવન હરકું રહેવા દીધું ને, આ કઈ હતી. એટલે ખપ્પર હાથમાં ઝાલ્યું નકરંગી નરોપારે, અને ત્યાં આગળ જોગણીની ઉપર પ્રહાર કરવા માંડ્યો. મારવા તન મોડ્યો. એકની બે બની ગયો છે. એ બીજો ઝટકો પણ માર્યો. એ બેનીઓ ચાર પણ બનવા માંડ્યો.
એ ત્રીજો ઝટકો મારી દીધો એ ચારણ્યો આઠ પણ બનવા માંડ્યો એ ચોથો ઝટકો મારવા માંડ્યો એ આઠની હોલ રે બનવા માંડ્યો એમ કરતા કરતા ચોહટ જોગણીઓ બન્યો આ ચોહટ થયો એટલે કનૈયાએ વિચાર કર્યો કનૈયાલાલે વિચાર કર્યો કે આ 64 બની ગયો આવા ચોહટ જોગણીઓ જો કદી હજુ ઝટકો માર માર કરીશ તો હવે મારું કશું ચાલે નહીં ઉભો રહ્યો કે બેન કેમ તમારે આવવું પડ્યું શું આવવું પડ્યું નકરંગી નરોપા મારી ઉમિયાના બાપ હમરો રે કેમ બધેલા જમડાળ કમળાડ આ ધર ને બંબાકાર કેમ રગવાડ્યું એ ધાડે મને જોગણીને વચન આલો તો મને જગરૂપીને વચન આલો કહ્યું કેરાળ વેણા વહીનો ઘાટ ઘડવાનો ઝાડ જડ્યું પછી પામર કાળા માથાનું મળની આ ધરતીનું ધોરણ બાંધવાનો હતું મને વચન આલો નકરંગી નરોપાર કહે છે જાઓ મારા કનૈયાલાલના વચન છે પણ હું માગું એટલું તમારે મને લાઈન હાલવાનું હમરો મારી વાતો આ ધરતી નું ધોરણ રે બાંધવાનું તો પેલી લાવો હો પારી માટી આ હો પારી માટી રે સમલાવો તો આ ધરતી માતાના ઘાટ ઘડિયાલો ઓ બોન ચોહટ મેથી એક પતાર દેડકી બનો પતાર में જઈને હો પારી માટી લાવો એ જોગણી યાર બની એ હાથમાં પતાર में દુનમ કરવા લાગે કનૈયા લાલે રે દુન વિચાર કર્યો છે અવડે માટી લાયા છે તો આ ધરતી માતાનું ધોરણ બાંધવું પડશે કનૈયાલાલે વિચાર કર્યો જો વડે હોપારીપુર માટી મને લાયેલ છે તો આ ધરતી માતાનો ઘાટ માર ઘડવો પડશે કનૈયાલાલે સતનો પ્રકાશ કર્યો એટલે કાચબો તૈયાર કર્યો તે જ કર્યા કાચમાં હાથમાં પથારમાં જા આ નીરતી હોપારીપુર માટી લઈને આવડે અધો છે ને પાડી નખાવ્યું કે ભગવાન તમારું આટલું કામ તો કરું પણ મારું વરખાશન શું એ જ કરા અમરને મારી વાતો જય મારું દેવર રે છે પેલી પૂજા તારી થશે મારી રે પૂજા થશે ભગવાન નું મંદિર હોય તો પેલો કાચબો હોય એની સેવા પહેલી થાય પછી ભગવાન જાઓ તો આ કામ કરી આલું કે એમાં કાચબો યાર બન્યો છે એ રેડકીને પણ પજવે છે જાણે મારી જગરૂપી તો એ માટે પણ જોઈ રહ્યા છે બોન કારે આવશે આ પથાર દેડકી કારે માટી પણ લઈને આવશે તારની મેં સુરતા કરી જોયું તારું તો આ કાચબો કરી દેડકી ધ્વજ માટી લઈને આવે એટલે પાડી નખાવ ઓહો બોન પતા દેડકીનો કોઈ વાંક નહીં ગુનો નહીં પણ મેં તો કહે પેલું જાનવર છે જો પેલો કાચબો
એ અને પાછો એમાં ઉતરવા લાગી છે આવે તારી માનો રે કાચવરાય મારું તું આટલો બધો તરવૈયો છે પણ લાગજે મારી જગરૂપી નાથન શરાબ તને ઊંધો ફેરવી નાખે તો તારું જોર ને તારું ગભરાઈ ચાલે ભાઈ એ મારી પતા ઢેડકી આટલી બધી પતી પણ મારો જોગણીનો શરાબ છે ગમે એવો તું તરવૈયો છે પણ જો તને આમ ઊંધો ફેરવી નાખે તારું કોઈ જોર ચાલે નહીં અત્યારે કાચબાર ઊંધો ફેરવી નાખો કશું નહીં એટલે હપારીપુર માટી લઈ અને ક્લાસની હોય ભગવાન જોડે આવીને ગીરે મને કનૈયા લાલ મારા હાલો ને હો પારી માટી ઝાલો તો ભાઈ હમર ને મારી વાત આયા ને કોઈ ટેકો જોવે યાદ ગોય ભાઈ એમાં ધરતીનું મડાણ ના બંધાય છે આજ પાણીમાં હોપાડીપુર માટી મેળવું તો વાઘરી સીધી મળી જતી પણ આના માટે કોઈ ટેકો જોવે અને ટેકો માથે મેલું તો આ ધરતીનું ધોરણ બંધાય ને કઈ બંધાય નહીં એમાં મન મેં જો વિચાર કરે છે તો બાપડે કઈ જવું ને કઈ ના જવું એ મારી જોગણીએ મન મેં વિચાર કર્યો આ લાઈને હાથમાં પણ પથાર મેં જવું એ ભોળાનાથ મહાદેવજી જોડે એ માં કરવા માંડ્યા છો ભોળાનાથ મહાદેવજી જોડા આયા તો ભાઈ ધરતીનો લાવો લીધો અરે શું ધરતીનો લાવો ઉપર તો જર જન્ન બંબા કાર કરી મૂક્યું છે ધાર કે જયડું પશુ પામર મરખ માનવી કશું રહેવા દીધું નહીં અને આ ધરતીનું ધોરણ બાંધવાનું એટલે આ કનૈયા લાલે ટેકો મંગાવ્યો આ હું વિચારવો પડે ટેકો લાવવો કઈ રીતે એ દાડે જેવા બોલી ઉઠ્યો એ મારા ઘરાનો શેષ તંબોરી ના આ લઈને જાવને સમય આવે એ ભોળિયા નાથ મહાદેવ એ મારીને વાત બનાવવા માંડી એ કંબોલી તમના ગલી દો છે આઈને નકરંજી નરો પારની જોડે એ મારી ઉમિયા રે ઉભા થો એ સંબોરી નાગ લઈને આવી લીધી ભાઈ આ ધરતીના માથે ધોરણ બંધાઈએ આનો ભાર ઝીલીશ જરૂર ઝીલીશ તે દાડો શેષ તંબોરી નાગના માથાની ઉપર આ હોપારીપુર માટી મેલી અને ભગવાનના ધરતીનું ધોરણ બનાવવાનું ચાલુ કરવા માંડ્યા એમાં શેષ તંબોરી નાગ બોલી ઉઠ્યો એ મારા નવખંડના ધણી હામરો ને આ ધરતી પર પાપ થશે અંબર થશે એ મુકાર ને અભિમાન જ્યારે વધી જશે એ દાડો હાથમાં પતાર ને પાહુ મળી શેષ તંબોરી નાગ બોલ્યો જે દાડો આ ધરતીની ઉપર પાપ અંકાર ને અભિમાન બોન બેટીની ઇજ્જત આબરૂ લે તે દાડો હું પાહુ મળીશ આમ આપણે કઈક ધરતી કમ થાય પણ આ નહીં અંકાર થઈ રહ્યો તે દીકરા હારું મારા હુકમને ઓર્ડર છે
એ શેષ તંબોરી નાગની એ મારી દેવીઓ મારી લખમીઓ આ ધરતીના ધોરણ પણ બાંધવા મોટા આ નવખાન ધરતી મારાથી નહીં બંધાય ચાર ખાન ધરતી ને મેલું આવે નવખંડ ધરતી કે નહીં બંધાય નવખંડ ધરતી નો ભાર આ નાગજી લે તો 4 ખંડ में ધરતી અને 5 ખંડ में દરિયો અત્યારે 3 ગણી દરિયાની એ ગણતરી છે 4 ખંડ ધરતી ને 5 ખંડ में દરિયો 9 ખંડ ધરતી 50 કરોડ પત્ની આને કહેવાય 4 ખંડ ધરતી ના મડાણ સમરદાયા છે એ મારી જગદા તારણ જોગણી છે ઓ હમરો નરંગી નરો પાર આવે ઝાડને જઈલું મેલો આ એમને આવું બધું કહે માધર ઝાડ બધું ધ્રણ કાર જેવું મને સારું લાગતું નહીં એને મેં કઈ હારા ઝાડ મૂકો ઝાડ જેડું કોઈ ફર ફરિયાદી દરેક જાતનું મૂકો એટલે એની મેં પેલું વન ફર મેલ્યું આ વન ફરના ઝાડને મેલ્યા આ દરેક દાંતના પણ મેળવા માંડ્યા એ ધાડે મારી જોગણી કે છે આવું મન ગમતું નથી નરંગી નરો પાર આ ઝાડ જઈએ કોઈ પંખી બેઠું હોય તો એ મન હારું લાગે આજ બોય આ ઝાડ કેવા ખીલીને ઘટાઘૂર થઈ ગયો પણ એની મેં કોઈ પશુ પંખી બેઠું હોય કેટલું સારું લાગે કે જો મને પટાય બધું કરાય ના પણ પેલું તારી માટે દરેક જાતનો ઢોકણો બનાય એ ઢોકણો કમ્પ્લીટ હારો હશે એની મેં મારા નકરંગી નરો પારનો મેં હાથમાં ગાળી એ મારી રીતે કરતા કરતા ઓ નકરંગી નરો પાર મારા આવો બધું ઘટાઘૂર બની ગયું છે પણ એની મહી કોઈ તારા માથાનું માનવી નથી એની મેં કાળા માથાનું માનવું હોય કોઈ તો આની કેવી દેખભાળ રાખે બધી વાત સારું રાખે કે ભાઈ આવે તું ઢોકળો બનાવવાનું તૈયાર કર એટલે આ જોગણી માટીનો ઢોકળો બનાવે માટીનું ઢોકળું બનાવે એટલે ભગવાને વિચાર કરે કે આ બધું બનાવે હાજુ હશે તો મારે મેં જીવ મેકવો પડશે એટલે એક વાંદરો તૈયાર કર્યો એમાં વાંદરો જો તૈયાર કરવા માંડ્યો એ વાંદરો સલામ મદરો કરીને ઊંઘો ફરમાઓ દાદાજી ફરમાયો કામ કરો બરવો નજરા મારી વાત એ દીકરા આ જોગણી પુતરું બનાવીને પાછી વળે એટલે દરેક પુત્રાને ખંડિત કરી નાખવાનું કારણ કે એ મારું કામ આ જોગણી બધી વાતના પુત્ર બનાવીને પાછી વર્ષ બોલાવાય સારું એટલે કર્ણ પેલો ભાભી બટાજી કરી નાખે મારી જોગણી જાને કહેવા લાગે આ હેડો હેડો દાદાજી મારા એ બનાવીને જોને તૈયાર કર્યા છે
એ માં દઈને લે જોવે તારે એ દરેક મૂર્તિઓ ખંડિત જોવે નકરંગી નરો પાર કે ભાઈ ત્યાં બધી વાતની મૂર્તિઓ બનાવીએ તો કરીએ પણ આ કોઈ ખોડું છે, કોઈને પગ નહીં, કોઈને હાથ નહીં, અને એની મેં મારો આત્મા નાખું અને જીવ હંચારું હજવટ બનાવું તો કાંક ખોડ્યું લીલ્યું એ કેટલો બધો મને શ્રાપ આવે. એટલે કે આની મેં જીવ હંચારાય નહીં. એ દાડે મારી યાદ વઈએ વિચાર કર્યો ઓ બાપડે કોને આવે રવાયું. એ દાડે મારી મિયા ભેસે લાઈને સતનો કાળ પ્રકાશ કરું. એક લાવડી સુંદરો જોને તૈયાર કર્યો ઓ દીકરા હમર ને મારી લાવડી કૂતરો તૈયાર કર્યો કે બેટા જો પેલો ઝાડ પર બેઠો છે ને કારા મોનો ધણી એવો નીચે આવે કઈડી ખાઈ ને મારીશ નાખે પણ કાચર પાકો પાલો હવે એવું કરજે કે એ તક મારું કામ મારી આ મારી મૂર્તિઓ હાચવાની તારે એ ધાડે ને મારી જોગણીએ એ મૂર્તિઓ રે ઘડીને પાછી વરે તારે પેલો જોઈને જોશે બાપરે મારી મિયાની ઘડેલીઓ આ મૂર્તિઓ ભાગવા આવ્યો. મૂર્તિઓ ભાગવાની આવ્યો પાંદરો આવ્યો એટલે લાવરી કૂતરા ઝાલ્યું બોચું ને તીસવાડા પડાવી છોડ દે ભાઈ કે રાત પછી કોદાડા આવું નહીં કામ કરું ના કર મારા હાથની મેં વચન આલે તો છોડું નથી છોડું નહીં કરું. ઓલાવરી કૂતરા આથી મારી વંશની વંશાવલી રહેશે. તારા કૂતરાની વંશ જોશે તૈથી આ કાતો ને પાકો પણ પાલો છે. આ વાંદરાની વંશ કે છે આ 4 ખંડ હતી 50 કરોડ પૃથ્વીની મારી વંશ રહેશે. તારા કૂતરાની નાચ જોશે તો એ કાચો પાકો પાલો કરશે. બાલ તારો વચન તા લે મારો વચન છે. મારી વાત યાદ ગોએ નારાયણ મહિના વૈની ના ઘાટ મેં નર નારી નું જોડું મેલ્યું. નર નારી નું જોડું મેલ્યું. કેરાળ વૈના ઘાટ ની મહી આ દરેક આની મેં એક અદાસ થશે. આ નર નારી ના જોડાની મહી છે
જોગણીએ વિચાર કર્યો. રીતે તમારું કહેલું કહીએ પણ હામર લેવો જોગણી મારા જબા હાથમાં પતાર મેં દેશ તંબોરી નાગ ભેલ્યો છે. આ નાગ જીતો રે ને એનું ચામડું ઉતારી લાવો. જોગણી કે છે આ તારું કહેલું કામ કાર્ય કરું. હાથમાં પતારની માં શેષ તંબોરી નાગ છે. પૂછડાઈ મળીને આંખો સુધી મોડા સુધી નાગ જીવતો રે એનું ચામડું ઉતારી લાઈને મારા શેષ તંબોરી નાગનું અહીં મારા પિલાસનું મેળે તો તારા કહેલું કામ કરીએ. લાલ તમ કેવી વાત કરો છે. આવડે ઉતારવા જવતો આ મોઢેલું મડા તૂટી જાય તો કે તમારા બોલ જ્યાને મારા ખેલ આ કરું ના હોય તમારા બોલ જ્યાં મારા ખેલ કેમ ટકા. એટલે ઉમિયા બોલી કે બોન જાઓ ક્લાસ ને પતાર માં થતી અને શેષ તંબોરી નાગની આખી ખાલ ઉખેડી લાવવા જગ્યા મારા બાપ પડી મારી આદવડી ભગવતી શેષ તંબોરી નાગ મારા આ મન મેં ખોટું સમલાવશો નહીં. આ કલના બીજા ભાગનો ને ઝાપ નહીં આવે. બાપ કેદારે મારી ગગરું પીએ આ લાવો યાદ કરવા માંડ્યો મારા બાપ. આ શેષ તંબોરી નાગની કોંચરીઓ ઉતાર્યો. એ જ કરા શેષ તંબોરી નાગ પેટલીએ પડેલું જનાવર હશે તું નાગ શેષ તંબોરી 12 મહિના તારા હાથની કોથળી ઉતરશે. અત્યારે જોજો આંખો મોડન ડેટ જીવતો જ છે પરમ. એટલે જોગણે વચન આપી દીધો 12 મહિને હાથની કોથળી એક વખત ઉતરશે. આંખથી નાખી કોથળી લઈ પિલાસની મેં ભગવાનને જોડે લઈને ઉભી. મારા બાબા કરંજી નરો પાર હામરો મારી વાત આવે મારું કહેલું કરશો કે નહીં કરો. ઇલાજપતિ સલામ મદરો કહેલું ભરતે છે બાપ. બધા દેવ દાતાને પહોંચી વળાય પણ તને જોગણીને કોઈ પહોંચી વળાય નહીં. અત્યારે આપણા ઘરમાં જોગણી છે અને કોઈ ના પહોંચી વળાય. એક જ રૂપ છે જો જોઈ લો તો બીજું છે. ઘાટ ખડવા માંડ્યો. બાર પરશુરામે પરશી લીધી છે. મરને પરશુરામ આજીને જગતો ગમજે નાટ બોલે વાળા વાળજે. બાપ ઢાળે ઠાકોર બોલે એ ઠાકોર બને. આ રજપૂત બોલે એ રજપૂત નો વાળો વરે. બાપ વાઘેલા બોલે વાઘેલા નો વાળો વરે. એમ કરતા કરતા નાક જાત ના ભેદ કર્યા છે. એ મારી જગદાધારણ જોગણી ત્યાર બની છે.
તો દીકરા અમે મારા નવખંડ ના ધણિયા જગોએ હવે મને જોગણીને કઈ ખવાશ્યાલો જોગણી બોલી ધરતીનું ધોરણ રચાયું હરાડ વૈણાવણીનો ઘાટ ગળ્યો આવે મને જુદારી જોગણી કે કંઈક મુખવાસ હોય તો કનૈયા લાલ આલો એટલે નકરંગી નરો પારે મનનો વિચાર કર્યો દહીથી ઉપજી દહીં નીપજી દહીં તું મારા પાછળ પડી પણ તારો ખોર ને ખોડો છે એવું કંઈક કરું કે મારી વાત આહો કોઈને વરકાશણ આલી દીધા પણ મને ભમરા ને વરકાશણ આલો છો ભમરો સલામ મજરો કઈ નું ગોરખ માડી હવ કોઈને વરકાશણ તમે આલ્યું પણ મારું વરકાશણ તમે મને હજુ કશું આલ્યું નહીં એ દીકરા ભમર 4 ખંડ ધરતી 50 કરોડ પૃથ્વી 33 કરોડ દેવતા લોક છે 33 કરોડ દેવતા લોકોને તારા ભમરાનું આટલું ફૂલ ચડશે જા કોઈ ભમરા કોઈ ફૂલ કોઈ એવું નહીં હોય કુંવારું દરેક ફૂલ તારું આટલું આ ફૂલ 33 દેવતા લોકોને ચડશે જા આટલો મારો વચન છે નરો પાર મારી વાત હવે મારો મુખવાસ તમે મને આલો ને તારા તળિયા રણ નું નાકું છે મેદલી નો માર છે મેં શંખ કરીને 86 કરોડ દહીં પૂર્યા છે તારો ખો ને ખોડો જાય એવા નકરંગી નરો પાર બોલી ઉઠ્યા આવો મારો દાવ છે દાવ રાતડિયા રણના નાકાની પર રણ મેકલી નો માર છે અને એ રણ મેકલી ના માર ને તમારા માટે મુખવાસ તૈયાર કર્યો એમ તકા એટલે જોગણી તૈયાર બની રાતડિયા રણના નાકાની પર ચડી બાર બાર ગહુંદી ઉજળ દેખાવા માંડ્યો માય ધાડે રણ રાતડિયા રણ મે આ દાબા પગની ઠોકરવાથી શંખ મે બાપ શંખ મે 88 કરોડ દૈત નાથા છે હટ દિન મારી જોગણ્યો આ 86 કરોડ દૈત નકરંગી નરોપાર તમારું જ પાડું હોવું જોઈએ પણ જો કદી મને જુજાઈને દૂધ ચડાવનાર મળે મને હુરે ને હુર ચડાવનાર મળે જો કદી 86 કરોડ દૈત ના ખજો તો મને દીવી દીકરી તો કોણ ઓળખે ઓ બાપ રે મન મેં વિચાર કરવા માંડ્યો કોણ મને સુધારીને દૂધ ચડાવે કોણ મને હુરઈને હુર ચડાવે બાપ તારા 86 કરોડ ના ખાઈ જવું તો મને જગરૂજીને કોણ ઓળખે આજ અણશીખો જાગયો આવ્યો ખાલી દાખલું આવડે કશું આવડે નહીં તે દીકરા હકર આવો મારી જોડે અને 3.5 ચોબા દાખલાની ઉપર માર અને મને જુજારીને જૂથ ચડાયા 86 કરોડ દઈશ ને ખાઈ કે માડી
પાડા વળે ઝાડોનો ખોળો કાઢી નાખે બાપા વળે. આ વળે ડાકલું છોડું ને હવે મોકલાય આ દહીં આ મને ઉભો રાખે વાટી નાખે છે. અરે દીકરા તો કદી તારા માથાનો બાલ વાંકો થવા દે તો મને જીવી જગરૂપી કોણ ઓળખે? તમારી માટે આ ઝાડ જેવું ઝાડ રચાવું છે.